વેલકમ ટુ પ્રમુખ દર્શન એજ્યુકેશન, જેમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ વિડીયો બનાવવાનો હેતુ ખાસ તો ધોરણ 10 અને 12નું રિઝલ્ટ તમે વોટ્સઅપ દ્વારા અથવા તો વેબસાઇટ દ્વારા જોયું હશે. આ હેતુ શું છે આ વિડીયો બનાવવાનો? હવે શું રિઝલ્ટ તો જે આવ્યું હોય અને પરિણામ તમે જે મહેનત વર્ષ દરમિયાન કરી છે તે આવ્યું હશે. ઘણા બધા આનંદિત હશે, ઘણા બધા દુઃખી પણ હશે અને અમુકને કાંઈ ફેર પણ નહીં પડ્યો હોય. હવે આપણું કર્તવ્ય શું છે વિદ્યાર્થી તરીકે? જો વિદ્યાર્થી રહેવું હોય તો ખાસ તો મારે એક અભ્યાસનું એક તમને કહેવું છે કે ભલે તમે નિષ્ફળ ગયા, ભલે થોડાક ઓછા માર્ક આવ્યા અથવા તો વધારે માર્ક આવ્યા, પણ આ વિડીયો એના માટે છે કે જેને ઓછા માર્ક આવ્યા છે અથવા તો હજી થોડુંક મધ્યમાં છે, એટલે કે બહુ ઝાઝા પણ નહીં હા ઓછા પણ નહીં, તો એમના માટે શું છે? તો તે એક હિંમત ન હારે. હા, હિંમત હારવાની નથી, ફરી વખત ઊભું થવાનું છે. એક બાળક રસ્તા ઉપરથી પસાર થતો હતો અને સાથે એના મમ્મી પપ્પા હતા. આ બાળકે એક પ્રશ્ન પૂછ્યો અને આપણે બધાએ પ્રશ્ન સાંભળવા જેવો છે. આ બાળકને ખાડો આવ્યો એટલે છે ને તરત તે એના મમ્મીને પપ્પાને કીધું, મમ્મી આમ ભગવાને કેમ આમ ખાડા પર કેમ રાખ્યા, કેમ આમ સીધી સમતળ જમીન ન કરી? ત્યારે એના પપ્પાએ જવાબ આપ્યો એ આપણે જાણવા જેવો છે. એના પપ્પાએ શું કીધું કે જો ખાડા ન હોત ને તો ચાલતા ન શીખીત. એમ આપણે અત્યારે ભલે ઓછા માર્ક આવ્યા કે જે થયું એ, પણ નેક્સ્ટ હું આગળ શું? તમે નરસિંહ મહેતા જુઓ, મીરાબાઈ, જલારામ બાપા, પ્રમુખ સ્વામી મહારાજ કે કોઈ પણ સંત, શ્રી કૃષ્ણ ભગવાન જો, રામ જો, આ બધા ઊભા થયા છે. આ એમના એક જગ્યાએ બેહીને સુઈ નથી ગયા કે પૂરું થઈ ગયું. આમને કોઈ દે પણ હાર નથી માની પોતાના જીવનમાં. ત્યારે આપણે એના ગુણગાન ગાવીશું અથવા તો ત્યારે એ લોકો સાંભળે છે. હવે આપણે પ્રેક્ટિકલ અત્યારે જોયું, સચિન તેંડુલકર હું બનવું હતું, બોલર બનવું હતું, પણ હું બન્યો બેટ્સમેન, કારણ કે એની હાઇટ નહોતી તો નિષ્ફળ નથી ગયો, હિંમત નહીં થાય કે ના મારે બોલર બનવું ફાસ્ટ. અમિતાભ બચ્ચન રિજેક્ટ કર્યો હતો કે આવો ઘોઘરો અવાજ ન ચાલે, અને તમે અત્યારે જોવો છો કોણ બનેગા કરોડપતિ નહીં, ગમે શોમાં કેટલા કરોડો રૂપિયા કમાય છે. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ, આ ઉદાહરણ તો તમને ખબર જ છે, બનવું હતું પાયલોટ અને ત્રણેય પાંખના વડા બની ગયા અને રાષ્ટ્રપતિ, પૂર્વ રાષ્ટ્રપતિ આપણા. તો છે ને આપણી માટે ભગવાને કંઈક બીજું નક્કી કર્યું છે. પણ હા, તમે કાંઈ કર્યું જ નથી અને તમે એમ જોવો કે ના આગળ મારી સાથે સારું થશે, તો એ તમે અભિમાનમાં ન રહેતા. રાવણ હતો, ચાર વેદ જાણનાર હતો, બ્રાહ્મણ હતો, તોય તે અભિમાન એને શું હતું કે હું લંકાપતિ રાવણ છું, મારાથી કોઈ મોટું નથી, તો એનો વિનાશ થઈ ગયો. એમ ઓછા માર્ક આવ્યા છે તો સ્વીકારી લો, પહેલાં તો એક્સેપ્ટ કરો કે હા મારી ભૂલ રહી ગઈ છે, અને માતા પિતાને જ કહો. એટલે તમારે થોડુંક ઓછું સાંભળવું પડે અથવા તો કાંઈક નવું ક્ષેત્ર તમને આપે તમારા માતા પિતા તરફથી અથવા તો તમારા સગા સંબંધી તરફથી. અને હા, આ પ્રશ્નો તમે જો રજૂ કરશો તો કંઈક સમાધાન નીકળશે. અને બીજું કે અભ્યાસમાં તમારે જો આગળ વધવું છે, અને ડૉક્ટર તમે ભીમરાવ આંબેડકર જે બંધારણના પિતા તરીકે ઓળખાય છે, આમનું તમે જીવન જોવો ને તો એમનું એક વાક્ય જે આપણે આમ યાદ રાખવા જેવું છે. અને આપણે ઓછા માર્ક આવ્યા છે ને તોય આ વાક્યને આપણા જીવનમાં ઉતારીને આગળ વધવું જોઈએ. શું વાક્ય કહે છે? શિક્ષણ એ સિંહણનું દૂધ છે, જે પીશે ને એ ત્રાડ તો નાખશે જ તે. એટલે એક વખત તમે આ શિક્ષણ નામનું જો જ્ઞાન લઈ લેશો ને તો તમે ભવિષ્યમાં કોઈ પણ જિંદગીમાં કોઈ પણ ક્ષેત્રની અંદર તમે આગળ વધશો જ તે. પણ ક્યારે? આ શિક્ષણ લીધું હશે તો. હવે તમને પ્રશ્ન થશે કે મારે આટલા ટકા આવ્યા સારા, મારે આટલા 70% આવ્યા, 80 આવ્યા, 90 આવ્યા, મારે સાયન્સ લેવું, મારે કોમર્સ લેવું કે આર્ટ્સ લેવું કે કોઈક ડિપ્લોમા કરું કે કોઈ પણ ક્ષેત્રમાં જવું? તો આવા પ્રશ્નો તમને થતા હશે. નીટની પણ પરીક્ષા
ગયા રવિવારે ગઈ, તો ત્યારે પણ તમને આવા કંઈક પ્રશ્ન છે કે મારે મેં ધાર્યા થાય એના કરતાં થોડાક ઓછા આવ્યા છે, મને આમાં એડમિશન નહીં મળે ગવર્મેન્ટમાં, તો મારે શું કરવું? શું મેં સપનું 2 વર્ષ પહેલા જે ધાર્યું હતું હવે પૂરું નહીં થાય? તો આ બધા પ્રશ્નોનું સમાધાન લઈને હું આવી રહ્યો છું દરરોજ એક વિડીયો સાથે. બસ 2-3 દિવસમાં જ તે આપણે મળશું. જે મેં તમને કીધું હતું કે ધોરણ 10 અને 12 પછી આપણે શું કરી શકાય, બી ગ્રુપમાં શું આવે, એ ગ્રુપમાં શું આવે, કઈ રીતના પસંદગી થાય, કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ, ત્યાંનું કોલેજનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર શું, કઈ બાબતો ધ્યાનમાં લેવું પડે, કોમર્સ કેમ કોમર્સ જ તે, કેમ બીકોમ જ તે, કેમ MBA જ તે, કેમ BCA જ તે, શા માટે એન્જિનિયર, કેમ ડિપ્લોમા જ તે, આ બધી બાબતો આપણે આગળના વિડીયોમાં જોશું. પણ છેલ્લે હારતા નહીં, ગમે તે થઈ જાય પણ ફરી વખત ઊભા થઈને, પણ હા વિશ્વાસ એવો રાખીને સાથે મહેનત કરવાની જો તમારામાં શક્તિ હોય તો ઊભું થવાનું, નકર તમે જે તે ક્ષેત્રમાં જઈ શકો છો. તો મળીએ તમારા જ કાંઈક પ્રશ્નોના લઈને. પ્રશ્નો કયા છે? કારકિર્દી માર્ગદર્શન, કરિયર ગાઈડન્સ, એ વિશે આપણે નવેસરથી અને તમાને સ્પષ્ટતા દેવા ખાતર આપણે મળી રહ્યા છીએ આવતા વિડીયોની અંદર. તો જોડાયેલા રહો પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલ.